સો હાય ગાઈસ, સ્વાગત છે તમારા બધાનું મારા બ્લોગમાં. સો ગાઈસ, આજનો બ્લોગ તો છે હું સાંજે 5 વાગે સ્ટાર્ટ કરી રહ્યો છું, કેમ કે સવારે તો મારા સસરાને આવ્યા હતા અને કાલ રાતે ખબર નહીં ગરમી એટલી હતી તો ઊંઘ જ ના આવી. સવારે 5 વાગે સુતી અને 7 વાગે ઉઠી ગઈ હતી. એટલે કે આજે વિડીયો બનાવવા મૂડ નતું, સવારનું કોઈ શૂટ નહીં કર્યું. ખાલી મારા સસરાને આવ્યા હતા, પછી મારા ભાઈને મારા મમ્મીને બધા આવ્યા હતા, બેઠા હતા. એમાં આજનો દિવસ જતો રહ્યો. સો ગાઈસ, બસ અત્યારે વિડીયો સ્ટાર્ટ કરો. જોઈએ કે આપણો અડધો દિવસ કેવો જાય છે. તમે મારા બ્લોગમાં બન્યા રહેજો. લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સો ગાઈસ, આજે તો તેજસ મારા ઘરે આવે છે અને બા અને પપ્પા અને મમ્મી બધા આવ્યા હતા. અને આ બેઠી છે મારી મમ્મી અને એના બાના જોડે ને જોડે જ બેસે છે. પછી મેં એને આપી કેરી, એકલો એકલો બેઠો તો મસ્તી કરતો હતો. શાંતિ બેઠો બેઠે કેરી ખાધી અને બા અને દીકરો બે વાતો કરતા હતા. આ મારી મમ્મી છે. સો ગાઈસ, અત્યારે બસ અમે જઈએ છીએ સાકરિયા હનુમાન મંદિરે. હું, ધરતી, મારા ભાઈ અને ભાભી બધા એક્ટિવા લઈને. સો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. સો ગાઈસ, અમે આવી ગયા છે સાકરિયા હનુમાન દાદા મંદિરે. તમને બતાવું. સનરાઈઝ જોઈ શકો છો. पार्टी का गमनी સો ગાઈસ, બસ અમે મંદિરે પહોંચી ગયા છે. આ રહ્યું મંદિર અને તોડીને હમણાં જ નવું બનાવ્યું છે અને પ્રતિષ્ઠા બી થઈ છે. અને સુતેલા એકદમ હનુમાન છે. બહુ વર્ષો પહેલા એવું કહેવામાં આવ્યું કે મૂર્તિ અંદરથી એવી પ્રગટ થઈ છે, એટલે અહીંયા સ્થાપના કરીને અહીંયા મંદિર બનાવ્યું છે. હું તમને મંદિર આખું બતાવું અને દર્શન બી કરાવું. બધા દર્શન જરૂર કરજો. હવે પરસાદી વિતરણ કરી દીધું. સો ગાઈસ, લઈ લીધી છે પરસાદી. અમારે સગુન ને તો ખર્ચો કરી દે. શું લીધું? ગદા લીધી? ગદા બીજું લઈ લેજે. 2-3 વસ્તુ તો પણ ટોપી કરી નાખ. બીજું લઈ લે. કાચિંડો હતો આટલો મોટો. આપડે ઘરના પાછળ ખેતર ને, પેલો ઝેર વાળો નહીં આવતો કાચિંડો એની આપડે ઘરના પાછળ ખેતર નહીં, ત્યાં બહુ કાચિંડા છે. ઘેરેક લઈ જજે. ઘેરેક લઈ જજે સગુન માટે. બહુ બોલ બોલ કરે ને તો બતાવી દેવાનું. હા, હા, એ બ્રેસલેટ હાલ લાગે. ખર્ચો કરાવી દે. શું લીધું ગાનાથી? શું લીધું? બીજું કઈ નઈ લેવું? કાકા રોકડી થઈ જશે. સરસ. સો ગાઈસ, અહીંયા મસ્ત મજાનો બગીચો છે અને હિંચકા ને બધું છે. નાના છોકરા રમવા માટે મસ્ત જગ્યા છે. સગુને લીધું બ્રેસલેટ. ફોટા અહીંયા એકદમ મસ્ત આવે અને વાતાવરણ બી એકદમ મસ્ત છે અત્યારે. અને બગીચો આવી રહ્યો. ધરતી પહેલી વાર આવી છે. હું તો ઝૂલા ખાવા તો નાના છોકરા. અમે તો 2-3 વાર આવી ગયા. કદાચ પેલા બ્લોગમાં મેક્યો હશે કે જોવું પડશે. यहाँ पे भोजन समारंभ चल रहा है. मैं आई गया फटाफट खावा માટે.
વેફર તો ખબર પડી ગઈ વેફર તૂટે છે એટલે જતા રહીએ. કેવું લાગે ભાઈ? હે કેવું લાગે? તીખું મોડું, એક તીખી વેફર આપે, એક મોડી કે તીખું મોડું લાગશે. ઓલી નહીં ખાવું હોય ને તો એને આપ કરજો. બાબા એની પર બે મૂકવાનું જો બતાવો. छोटे बच्चे के झूले में बड़ा बच्चा बैठा है. है छोटे बच्चे के झूले में बड़ा बच्चा बैठा है. સો ગાઈસ કેટલું સરસ મજાનું લાઇટિંગ છે. અત્યારે અંધારું થઈ ગયું છે અને બસ હવે અમે જઈએ છીએ ઘરે. સો ગાઈસ સરસ મજાના મોમોસ આવી ગયા છે. અમે આવ્યા છીએ ઢોસા ખાવા અને સગુન માટે લીધું મોમોસ. તો ગાઈસ અમારો ઢોસા આવી ગયો છે. સો ગાઈસ બસ ઘરે આવ્યા. ઘરે આવીને બધું જ કામ બધું બાકી તે પતાવી દીધું છે અને મસ્ત નાઈ લીધું છે. ગરમી બહુ જ છે આજે. અને બ્લોગ અહીંયા એન્ડ કરો. તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ આપણે કાલના નવા બ્લોગમાં. બધાને ગુડ નાઇટ, જય માતાજી.